રાજકોટમાં મોતને ફરી એકવાર ખુલ્લું આમંત્રણ। સર્વેસર ચોકમાં ફરી ઊભું કરાયું ગેરકાયદેસર બાંધકામ। ગત સપ્ટેમ્બર મહિનામાં સ્લેબ ધરાશાયી થયો હતો। ગણેશ મહોત્સવમાં લોકો એકત્ર થતા દુર્ઘટના બની હતી। સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું। 9 મહિના બાદ એ જ જગ્યાએ ફરી બાંધકામ કરવામાં આવ્યું છે। સર્વેસર ચોકમાં સ્લેબ તૂટતા એક દુર્ઘટના બની અને એક મહિલાનું મોત થયું હતું। હું તમને એ ઘટના સ્થળના દ્રશ્ય બતાવી રહ્યો છું। ગણેશ ઉત્સવ દરમિયાન આ ઘટના બની હતી। 30 થી 40 લોકો અહીંયા ઊભા હતા અને અચાનક જ સ્લેબ ધરાશાયી થતા એક મહિલાનું કરુણ મોત થયું હતું। પરંતુ અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાતોરાત અહીં બાંધકામ થઈ ગયું છે। બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે અને તંત્ર અત્યારે સમગ્ર બાંધકામ ઉપર આંખ આડા કાન પણ કરી રહ્યું છે। હજુ પણ જો ઘટના બને તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ તંત્ર સામે થઈ રહ્યો છે। એફઆઈઆરમાં પણ ઉલ્લેખ છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે, તો ફરીથી આ ગેરકાયદેસર બાંધકામ થયું તેનું જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ બિલ્ડર સામે પણ થઈ રહ્યો છે। પરંતુ ભવિષ્યમાં હજુ પણ કોર્પોરેશન તંત્ર આવી ઘટના પુનરાવર્તન થાય તેની રાહ જોઈ રહ્યું છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।